મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગની દાળના વડાની ચાટ। તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મગની દાળના વડાની ચાટ બનાવવા માટે મેં અડધો કપ જેટલી મગની દાળને ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી લીધી હતી। તમારી પાસે જો ટાઈમ હોય તો તમે આખી રાત માટે પણ પલાળી શકો। હવે આપણે પહેલાં તો આ પાણી કાઢી લઈશું અને હવે આ દાળને આપણે પીસવાની છે। તો અહીં તમે જોઈ શકો છો હું અંગૂઠાની મદદથી તોડું તો એકદમ ઇઝીલી તૂટી જાય છે। તો દાળ સરસ રીતે પલળી ગઈ છે। હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાની છે। મિક્સર જારમાં એડ કરતાં પહેલાં પાણી છે એકદમ કાઢી લેવું અને ખાલી દાળ જ ઉમેરવી। હવે આપણે આમાં ઉમેરીશું આદુ અને મરચાં। તો મેં અહીં મોળા અને તીખા બંને મરચાં લીધા છે અને આદુ લીધું છે। તમે અહીં તીખાશનું પ્રમાણ તમારી રીતે વધતા ઓછું કરી શકો। ત્યારબાદ ઉમેરીશું લસણ। જો તમે લસણ ન ખાતો હોય તો સ્કીપ કરી શકો। અને હવે ઉમેરીશું થોડા કોથમીરના પાન, લગભગ 1/4 કપ જેટલા છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી અને અહીં કંઈ પણ નાખ્યા વગર આપણાને પીસી લેવાનું છે। પીસવામાં પાણીનો કે દહીંનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે જે વડાનું મિશ્રણ તૈયાર કરીએ છીએ થોડું કઠણ હોવું જોઈએ। તો પીસાઈને જે આપણું વડાનું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ વડાનું મિશ્રણ છે એને એક મોટા બાઉલમાં કાઢી લેશું અને ત્યારબાદ એક વખત એને ફેટી લેવાનું છે, જેનાથી એમાં એર બબલ્સ ક્રિએટ થશે। અને છેલ્લે અહીં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। તમારે આ વડા જો એકદમ ક્રિસ્પી બનાવવા હોય તો તમે ચણાના લોટની જગ્યાએ ચોખાનો લોટ અથવા તો રવો પણ ઉમેરી શકો। હવે ચણાનો લોટ ઉમેર્યા બાદ હું એને સરસ રીતે મિક્સ કરી લઈશ। તો આપણું આ વડા માટેનું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે। હવે આપણે સૌપ્રથમ આમાંથી વડા બનાવી લઈશું। સોડાનો ઉપયોગ ન કરવો એ ખાસ યાદ રાખવું। હવે અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરી લીધું હતું। તો અહીં આપણે થોડું મિશ્રણ એડ કરીને જોઈએ તો ધીમે રહીને છે ઉપર આવે છે, એનો મતલબ કે તેલ પરફેક્ટ ગરમ છે। હાઈ ગેસની ફ્લેમ પર ન કરું, કારણ કે આપણે અત્યારે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કરી રહ્યા। એટલે આ જે વડા છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળીશું, જેનાથી અંદર સુધી એ સારી રીતે પાકી જાય। આજે આપણે જે રેસીપી બનાવીએ છીએ એમાં જે વડા છે એ થોડા કઠણ હોવા જરૂરી છે। જો તમે સોડાનો ઉપયોગ કરો તો આ વડા છે એકદમ સોફ્ટ ભજીયા જેવા બનશે, જે આપણે આ રેસીપી માટે જરૂર નથી, એટલા માટે અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરતા। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને ફેરવતા જઈ અને વડાને બહારથી થોડા લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે। અને વડા જ્યારે તમે એડ કરો ત્યારે તરત જ એને પલટાવવા નહીં, એ ધીમે રહીને ઉપર આવવા લાગશે। ત્યારબાદ ઝારાની મદદથી એને પલટાવતા જઈ અને આ રીતના લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે। હવે આપણા આ વડા તૈયાર થઈ ગયા છે। આ જ રીતથી આપણે બધા જ વડા તળી લેશું। તો તમે જોઈ શકો છો મેં વડા તળીને તૈયાર કરી લીધા છે। હવે બધા જ વડા તળાઈ જાય એટલે આપણે વડાને 5 થી 10 મિનિટ માટે ઠંડા કરી લઈશું। અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં અહીં મેં ફુદીનાનું પાણી લીધું છે। જેવી રીતે આપણે પાણીપુરીનું પાણી બનાવીએ છીએ એવી રીતે તમારે આની રેસીપી જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ચેક કરી શકો છો। આ પાણી બનાવવા માટે મેં મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, આદુ, મરચાં, સંચળ, મીઠું અને લીંબુ છે બધાને પીસી અને આવી રીતે એકદમ ચિલ્ડ વોટરમાં નાખી દીધું છે। તો આપણું આ પાણી તૈયાર છે। હવે આપણે જે વડા તૈયાર કર્યા છે એને આમાં એડ કરી દઈશું અને ત્યારબાદ એને અડધી કલાક માટે આવી રીતે રાખવાના છે, જેનાથી વડામાં ફુદીનાનો ફ્લેવર આવી જાય। તમે આવી રીતે પણ સર્વ કરી શકો, પણ આપણે આજે અલગ રીતે એને સર્વ કરીશું। તો અડધી કલાક પછી ચેક કરીએ તો આપણા વડા છે એ પહેલાં કરતાં ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે વડામાંથી આ જે વધારાનું પાણી છે આવી રીતે દબાવીને કાઢી લેવાનું છે। આની અંદર ફુદીનાનો બધો જ ફ્લેવર આવી ગયો છે, એટલે હવે આપણે સર્વ કરીશું। તો સર્વ કરવા માટે બધા જ વડા છે એને હું એક બાઉલમાં લઈ લઈશ અને ત્યારબાદ તમે વિડીયોના સ્ટાર્ટમાં જોયું એમ કે ઉપરથી દહીં, ખજૂર આમલીની મીઠી ચટણી, લીલી ચટણી, સીંગ, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને તીખી સેવથી મેં એને ગાર્નિશ કર્યું છે। અને ઉપરથી તમે ગાર્નિશિંગમાં તમારી રીતે પણ ફેરફાર કરી શકો છો, જેમ કે દાડમના દાણા, મસાલા સીંગ, તૂટી ફૂટી કે ઝીણી સેવથી પણ એને ગાર્નિશ કરી શકાય। તો આશા રાખું કે મગની દાળના વડાની આ ચટપટી રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।